नमस्कार मित्रों, केम छो मजामां? हूँ छूं उमेश मकवाणा ने रानी विडियो चैनल में आप सबનું स्वागत है। मित्रों, આજનો આપણો વિડીયો છે એ આ બહુ અગત્યનો થવાનો છે। અમે જો તમને ખ્યાલ હશે કે આપણે 2 દિવસમાં ઉત્તરાયણ આવે છે, એટલે કે પતંગ ઉડાડવાનો તહેવાર। તો એમાં આપણે પતંગ તો ઉડાડીએ છીએ, પણ આપણે આપણા પતંગ ઉડાડવાની ઉત્સાહમાં આપણે એક વસ્તુ ભૂલી જઈએ છીએ કે આકાશમાં પતંગની હારોહાર પક્ષીઓ પણ બિચારા જો મૂંગા હોય છે, એ આપણી જેમ બોલી નથી શકતા, નથી કોઈ સારવાર કરાવી શકતા આપણી જેમ। આપણે કદાચ આપણને કોઈ વસ્તુ થાય, આપણે માંદા પડીએ કે ગમે તે હોય તો આપણે દવાખાને જઈ શકીએ છીએ, ડૉક્ટરને કહી શકીએ છીએ, પણ મૂંગા પક્ષી છે, ઉડતા હોય છે ઉપર, એને કાંઈ થાય તો એ કોઈ જાતનું કોઈને કહી શકતા નથી સારવાર લઈ શકતા। તો એ વસ્તુ મિત્રો આજે આપણે માણસોની જ વસ્તુ કરવાની છે કે ભલે આપણે પતંગ ઉડાડીએ છીએ, પણ આપણે એનો ટાઈમ જોવો પડે। આપણે એના ટાઈમ જોઈને પછી આપણે પતંગ ઉડાડવાના હોય કે મિત્રો જ્યારે એ સવારે વહેલા 6 વાગે આસપાસ જ્યારે અંજવાળું થતું હોય ને, ત્યારે એ એના ઘરેથી નીકળે છે અને 6 થી 8ના ગાળામાં નીકળે છે સવારના। તો ત્યાં સુધી આપણે મિત્રો ધ્યાનથી અને જોઈ કાઢવીને પતંગ ઉડાડવાનું રાખવું। અને જો કોઈ મિત્રો જ્યાં ગમે ત્યાં તમે પક્ષીને ઈજા થયેલું ભાળો તો તમે તાત્કાલિક એને સારવાર તમારાથી થતી હોય એ કરો, એને આગું લ્યો તમે, એને કદાચ દોરી વીંટવાઈ ગઈ હોય કે ભરાઈ ગઈ હોય ગમે ત્યાં એને, તો તમે એને લઈને સારી કરો, એને સારું કરો પક્ષીને। અથવા એ ન થાય તો તમે આપણે સરકારે આપણે કરુણા અભિયાન પણ ચલાવે છે, તમે ત્યાં પણ હેલ્પલાઇનમાં તમે ગૂગલમાં સર્ચ મારશો, કરુણા અભિયાન સર્ચ મારશો એટલે તરત જ એનો હેલ્પલાઇન નંબર આવશે, એને તમે કોલ કરશો, તાત્કાલિક જ તે આપણા સરકારી જે કરુણા અભિયાનના ડૉક્ટર હોય છે તે એમ્બ્યુલન્સ લઈને ત્યાં પહોંચી જશે એનિમલની સારવાર માટે। અને મિત્રો આટલી સેવા તો આપણે કોઈ પણ માણસ કરી શકે છે, અને મિત્રો આટલું આપણે કરવાનું છે। અને જો આટલું આપણે કરીશું તો જ આ બિચારા મૂંગા જનાવર છે, એનિમલ છે, પક્ષીઓ છે, આપણે એની સેવા કરીશું તો આપણને ફળ મળવાનું જ છે મિત્રો। એટલે મારા વતી મિત્રો આટલું જ નમ્ર વિનંતી છે કે ઉત્તરાયણના દિવસોમાં આટલું મિત્રો કરજો। મેં તમને જો વિડીયોમાં ફોટા પણ મૂક્યા છે અને વિડીયો પણ મૂક્યા છે કે આકાશમાં ઉડતા પક્ષી કેવા લાગે છે, અને જ્યારે એ જ પક્ષી જ્યારે ઘાયલ થાય છે આપણા માણસોના કારણે તો એ કેવું લાગે છે એ તમે જોઈ શકો છો। મેં વિડીયોમાં મૂક્યું છે કે ઉત્તરાયણના દિવસે દોરાથી પતંગથી બિચારા પક્ષી કેવા ઘાયલ થાય છે અને કેવા પણ મરી પણ જાય, જીવ પણ ગુમાવે છે, તમે જોઈ શકો છો। તમે જોજો અને પછી મને તમે કોમેન્ટ કરીને કહેજો। મિત્રો આ વિડીયો મેં ખાસ આટલા માટે જ બનાવ્યો છે કે હું પણ પહેલાં મિત્રો પતંગ ઉડાડતો હતો, મને ખબર નહોતી પડતી, જ્યારની ખબર પડવા મળી ને તે દિવસના મેં મિત્રો પતંગ ઉડાડવાનું મૂકી દીધું, ચગાવવાનું બંધ કરી દીધું છે। હું નથી ઉત્તરાયણમાં પતંગ લેતો, નથી દોરો લેતો, કોઈ વસ્તુ કરતો। ફક્ત અત્યારે મિત્રો હું ગાયોને ઘાસચારો એ ભાગનો નાખી દઉં છું, જે પતંગના પૈસા વાપરતો હતો, દોરાના પૈસા, એ પૈસા હું ગાયના ઘાસચારામાં અત્યારે ઉત્તરાયણમાં દાનમાં નાખી દઉં છું મિત્રો। મારા વતી મિત્રો કે બધા તરફથી મિત્રો આટલું કરજો તમે। પતંગ ઉડાડો એની ના નથી, પણ બિચારા મૂંગા પક્ષીઓનું ધ્યાન રાખજો। એક સાંજે 5 થી 6-7ના ગાળામાં મિત્રો, અને સવારમાં 6 થી 8ના ગાળામાં, કે જ્યારે પક્ષીઓ નીકળે છે સવારમાં અને સાંજે પાછા ફરતા હોય છે મિત્રો, એના પણ બિચારા પક્ષીઓના ઘર હોય છે, એના પણ બચ્ચા હોય છે મિત્રો, એની પણ વાત જોતા હોય બચ્ચા ખાવાનું, કે આપણે ખાવાનું લઈને આવશે, અમને ખવડાવશે મિત્રો। તો આટલું ધ્યાન રાખજો મારા વતી। વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો લાઈક કરજો, શેર કરજો તમારા મિત્રોને, જો કે આ વિડીયો કે મિત્રો બીજાને પણ શેર કરે અને ધ્યાન રાખે આ વાતનું। મિત્રો
તમને નમ્ર વિનંતી કરું છું એટલું કે આટલું કરજો મિત્રો. આપણે ઘણું કરીએ છીએ તો આટલું કરો તો મિત્રો બહુ સારું છે. બિચારા પક્ષીઓનું ધ્યાન રાખો. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ.